અહીંયા જો આને આમને એવું લાગે કે આવી રીતે ઘોડાના ગરમી મજા આવશે એમ. આવું કરો ભાઈ, ઘોડાને હવે ખરડો ફેરવી છે ને મજા આવે. આવી રીતે થોડી બપોરમાં મજા આવે. હાલો હાલો ઘોડો ખોલો ફટાફટ, બતાવી તમને કેમ ઘોડા શું મજા કરવું આવે. હે તે? અરે નવડાવવો પડે, આવી રીતે ના મજા આવે. હાલો હાલો બા. હવે આનું નામ માણેક છે. હવે તો આજે યશભાઈ નું એવું કેવું કે આપણે આને નવડાવીએ એમ. ચાલો આજે આપણે નવડાવીશું આજે. એ સાગર આવ તો ખાય આને નવડાવી દે. લે પકડ. અલ્યા 2 મિનિટ યાર, આ ડબલું લેવા હું ગયો તમે એટલે નવડાવવા માંડ્યા આને. ખાલી પાણીથી થોડો નવડાવવાનો ઘોડો. શું કરવાનું હે પણ? અરે ભાઈ આ કેસુડાના પાવડર થી નવડાવવાનો છે ઘોડાને. ઘોડાને કેસુડાનો પાવડર? તો આપણે નથી નાતા સાબુથી? હા તો પછી તો આવો કેમ બતાવું પડે. મૂકી દો ઘડી કે ને, આપણે પેલા પાવડર બનાવતા શીખો. લાવો ભાઈ પ્રિન્સભાઈ ચમચી આપો ફટાફટ. કેસુડાનો પાવડર લેવાનો 1 ચમચી ખાલી. આ 1 ચમચી નાખો આમાં. હવે ખાલી આ જે હે એને આમાં મલાઈ દો એટલે પ્રોપર આખું જે પાણી છે એ આખું પાણી છે એ કેસુડાનું બની જશે. ઘોડાને નવડાવો ને એટલે આપણે અડધી તૈયારી કરવી પડે, કેમ કે એને નવડાવો એટલે આપણે અડધા નાય જ લેવાના. હવે ખાલી જો પાયસા ચડાયા જયુભાઈ બાય ચડાઈને ગાય ઘા મંડી પડશું. હાલો હાલો ચાલુ કરો મોટર ગાય ઘા. મજા આવી ગઈ યશભાઈ? આજ તો આવીને મજા ભાઈ, બહુ મજા આવી ભાઈ. તો હવેથી શું કરવાનું કહો? હવેથી અમારે દરેક ઘોડાને દરેક ગાયું ને કેસુડાના પાણીથી અમે નવડાવશું. પાકું ભાઈ, કેસુડાથી નવડાયો તો છે જ, પણ બીજો ફાયદો બતાવું કે અમે અહીંયા જેટલું પણ પાણી છે ગાયો માટે ઘોડા માટે આ બધામાં અમે કેસુડાના પત્તા નાખેલા છે. એનું કારણ એ કે જો તમે નાહો તો તમારું શરીર તો ઠંડુ કરે જ છે, તમને સ્કિન ઇન્ફેક્શન થી બચાવે જ છે, તમારી સ્કિન જે નેચરલી ગ્રો કરાવે જ છે, પણ જો તમે એને પીવો તો તમારું લીવર જે છે એ ડિટોક્સ પણ કરે છે. એટલે ફાયદા એના ઘણા અનેક છે. એટલે ખૂબ કેસુડાના પાણીથી નાવ અને પીવો અને મોજ કરો.